તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડી વિભાગની અંદર પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના વલણો વિશે ચર્ચા કરી ચૂક્યા છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ઓક્સિડેશન અવસ્થા વિશે ચર્ચા કરવાના છે કે ડી વિભાગના જે તત્વો છે એ કયા કયા પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે ઓક્સિડેશન અવસ્થા એટલે શું. તો ઓક્સિડેશન અવસ્થા એ હકીકતમાં તત્વ પર રહેલ ભાર છે. બરાબર, તત્વ પર રહેલ ભારને આપણે ઓક્સિડેશન અવસ્થા કહીએ છીએ. જોજો ધ્યાનથી. હવે જે તત્વ પર રહેલ ભાર છે એ કાં તો વાસ્તવિક હોઈ શકે કાં તો કાલ્પનિક હોઈ શકે. જેમ કે માની લો કે તમારી પાસે ઝીંક છે, આ ઝીંકની ઉપર +2 ભાર આવેલ છે, તો તમે શું કહેશો? સાહેબ +2 ભાર છે, આ તો રિયલ ભાર છે, એટલે કે વાસ્તવિક ભાર છે. તો આ જે રિયલ ભાર છે એનો મતલબ કે આ એની ઉપર આવેલ અવસ્થા રિયલ છે. પણ એ જ ઝીંક જ્યારે કોઈ સંયોજનમાં છે, માની લો ઝીંક ઓક્સાઇડ, તો આપણે એવું માનીશું કે સાહેબ ઓક્સાઇડ છે તો -2 હશે અને આની ઉપર હશે +2. એનો મતલબ શું થશે કે આ જે ભાર છે એ કાલ્પનિક ભાર છે. ઓક્સિજનની સાપેક્ષે આપણે માની લીધું છે તો ઓક્સાઇડ -2 માં છે તો નક્કી ઝીંક પર +2 હશે, પણ ત્યાં હકીકતમાં કોઈ ભાર છે નહીં. બરાબર, તો આને કહેવામાં આવે છે ઇમેજનરી અથવા કાલ્પનિક ઓક્સિડેશન અવસ્થા. અચ્છા, અમુક જગ્યાએ એવું લખેલું હોય છે કે ઓક્સિડેશન અવસ્થા અને ઓક્સિડેશન આંક. અચ્છા, બંનેમાં શું ફરક છે ધ્યાન આપજો. તો ઓક્સિડેશન અવસ્થા હંમેશા માટે યાદ રાખજો, હંમેશા એક પરમાણુ પર રહેલ ભાર દર્શાવે છે. એક પરમાણુ પર રહેલ ભાર દર્શાવે છે. હવે જે ઓક્સિડેશન નંબર છે જેને ઓક્સિડેશન આંક કહીએ છીએ, ઓક્સિડેશન આંક જે છે, ઓક્સિડેશન આંક તે ક્યારેક એક તત્વ પરનો ભાર, એક તત્વ પરનો ભાર તો ક્યારેક હાજર એક જેવા હોય તો એક જેવા પરમાણુઓ પર રહેલ ભારનો સરેરાશ પણ દેખાડે છે. આ પણ યાદ રાખજો, સરેરાશ દેખાડે છે. એનો મતલબ કે એક બેસ્ટ એક્ઝામ્પલ લઈએ, જેમ કે Fe3O4. બરાબર, Fe3O4 મેગ્નેટાઇટ આ જે છે એક Fe ની ઓર છે, કાચી ધાતુ છે, અયસ્ક છે. આ જે Fe3O4 છે એની અંદર Fe ની ઉપર +2 અને +3 ભાર આવેલા છે. એટલે જે 2 Fe છે એમાં એક Fe+2 માં જ 3 Fe છે એમાંથી Fe+2 માં છે અને Fe+3 માં હાજર છે. એનો મતલબ કે આ જે છે એ એનું ઓક્સિડેશન અવસ્થા થઈ, ઓક્સિડેશન અવસ્થા થઈ. પણ જો એક જેવા 3 પરમાણુ એટલે કે Fe જે છે 3 આવેલા છે, તો આનો જ્યારે ઓક્સિડેશન આંક તમે કાઢશો તો Fe3O4 નો ઓક્સિડેશન આંક આપણે કાઢી લઈએ. તો ઓક્સિડેશન આંક અહીંયા લખીશું, ઓક્સિડેશન આંક જોજો, જેમ કે Fe3O4 છે તો આપણે જાણીએ છીએ ઓક્સિડેશન આંક કઈ રીતે ગણે, તો જેટલા પરમાણુ આવેલા છે જેમને ગણવાની છે એને x ધાર લીધા, વત્તામાં 4 ઓક્સિજન છે, બરાબરમાં આની ઉપર કોઈ ભાર દેખાય છે નથી એટલે આ 0, એટલે કે 3x + 4 ઓક્સિજનનો ભાર. ઓક્સિજનનો ઓક્સાઇડ સ્વરૂપમાં ભાર આપણે લઈએ છીએ -2 બરાબર 0, તો આ -8 થઈ ગયા, તો આ થયા 3x પ્લસ -8 બરાબર 0. આ -8 છે એને હું ઉપાડીને ઓલી બાજુ લઈને જઉં છું, તો આ થઈ જશે 3x બરાબર 8, માઇનસ પ્લસ ગુણાશે તો આ થઈ જશે માઇનસ, -8 ઓલી બાજુ ગયા તો +8, અને x નું મૂલ્ય શોધીશું તો આ થશે 8/3. હવે આ જોજો, આ જે છે આ એનો ઓક્સિડેશન આંક છે, કેટલો આવે છે 8/3.
આ સરેરાશ જોજો ધ્યાનથી. તો જ્યારે તમને કહેવામાં ઓક્સિડેશન અવસ્થા તે હંમેશા હંમેશા એટલે કે હંમેશા માટે એક જ પરમાણુ પર રહેલ ભાર દર્શાવે. પણ ઓક્સિડેશન આંક જે છે ક્યારેક એક તત્વ પરનો ભાર દર્શાવે તો ક્યારેક એક જેવા પરમાણુ હાજર હોય તો એ દરેક ભારનું સરેરાશ દેખાડે છે. બરાબર, એટલે કે જો એક જ પરમાણુ આવેલું હોય, એક જ પરમાણુ હોય, એક જ પરમાણુ એક જ પરમાણુ સંયોજનમાં મધ્યસ્થી હોય, મધ્યસ્થી હોય તો આપણો ઓક્સિડેશન સ્ટેટ એ ઓક્સિડેશન નંબર બરાબર આવશે. આ યાદ રાખજો કે ભાઈ જ્યારે જો એક જ પરમાણુ હશે તો ઓક્સિડેશન આંક એટલે કે ઓક્સિડેશન નંબર અને તમારો ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન સ્ટેટ બંને સરખી આવશે. બરાબર, અમુક ચોપડીમાં લખેલું હોય કે ઓક્સિડેશન અવસ્થા શોધો કે ઓક્સિડેશન નંબર શોધો અને જો એક જ પરમાણુ આવેલો હોય તો બંને એક આવશે. ઓક્સિડેશન એક જેવા બે કે ત્રણ કે ચાર પરમાણુ આવેલા હોય તો ઓક્સિડેશન અવસ્થા તો એક જ હશે, કોઈ બી એક દરેક પરમાણુ પર નિશ્ચિત, પણ જે ઓક્સિડેશન નંબર છે એ બધાનો સરેરાશ આવશે, બધા ભારનો સરેરાશ આવશે. તો ઓક્સિડેશન આંક અને ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર પહેલા મગજમાં ઉતારી લેજો. હવે આપણો ઓક્સિડેશન અવસ્થા તો તમે સમજી ગયા છો, તત્વ પર રહેલો ભાર છે. હવે એ જે ઓક્સિડેશન અવસ્થા છે એમની અંદર મેં 3D શ્રેણી લઈને મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સ્કેન્ડિયમ જે છે એ આટલી બે અવસ્થાઓમાં આવેલ છે, પણ જે બ્લુ કલરથી લખ્યો છે એની અસ્થાયી અવસ્થા છે. જેમ કે ટિટેનિયમમાં +2 અસ્થાયી છે, ક્રોમિયમમાં +1, 4, 5, 6 અસ્થાયી છે, મેંગેનીઝની અંદર +5 અસ્થાયી છે, એફીની અંદર 4, 5, 6 અસ્થાયી છે, કોબાલ્ટની અંદર 4 અસ્થાયી છે. એટલે આ જે અવસ્થાઓ છે આની અંદર તમને જે રેડ કલરથી દેખાય છે એ સ્થાયી અવસ્થાઓ છે અને બાકી બ્લુ કલરની અસ્થાયી અવસ્થા. અસ્થાયી અવસ્થાઓ એટલે શું? અસ્થાયી અવસ્થાઓ એટલે કે તે સંયોજનની અંદર ક્યારેક બને પણ સંયોજન અસ્થાયી હોય એટલે કે તૂટી જાય, અથવા ક્યારેક રિએક્શનની અંદર પ્રક્રિયાની વચ્ચે ઉદ્ભવે અને પછી એ અવસ્થા જતી રહે. એટલા માટે મેં બ્લુ કલરથી એમને લખીને આપી છે. બરાબર, બાકી આટલી અવસ્થાઓમાં હોય છે. હવે ઓક્સિડેશન અવસ્થા તમે જોશો તો સાહેબ દેખાઈ રહી છે કે ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન અવસ્થા જે છે એ તમે ચેક કરશો તો N-1d ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા Ns ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો છે. જોજો, હકીકતમાં ઓક્સિડેશન અવસ્થા છે આપણે જો વિચારીએ બરાબર સૈદ્ધાંતિક રીતે તો આના બરાબર આવે, પણ આવું થતું નથી. કેમ આવું થતું નથી? કારણ કે એના પછીની D5 પછીની જે ઇલેક્ટ્રોન પેરિંગ થઈ જાય છે જેના કારણે ઇલેક્ટ્રોન જોડકોમાં છે અને આ જોડકાઓ સ્થાયી છે. એટલે N-1d ઇલેક્ટ્રોન વત્તા Ns ઇલેક્ટ્રોનની જે આપણે વિચારીએ કે ભાઈ સ્કેન્ડિયમ છે એની અંદર 3 ઇલેક્ટ્રોન છે, 3 3 નીકળી શકે છે. વેનેડિયમ છે, ટિટેનિયમ છે, ટિટેનિયમમાં 4 છે, નીકળી શકે છે, પણ ક્યારેક ક્યારેક નીકળતા નથી. કેમ કે એ શું થશે, D5 સુધી તો નીકળી શકવાની સંભાવના છે, પણ D5 પછી જે તત્વો છે એમાં એમની હાયર ઓક્સિડેશન અવસ્થાઓ વધુ સ્થાયી હોતી નથી. બરાબર, જેમ કે સૌથી વધુ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા આપણે જોવા જઈએ, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જે છે તે D5 ની અંદર તમે ચેક કરશો તો D5 માં તમારો મેંગેનીઝ દર્શાવે છે +7. એવી જ રીતે D5 ની આપણે 3D શ્રેણીમાં આપણો D5 ઇલેક્ટ્રોનિક રચના ધરાવતો મેંગેનીઝ D5 3D5 4s2 મેંગેનીઝ દર્શાવે છે. પણ જે 4D શ્રેણી છે એમાં 4D શ્રેણીમાં આપણો D6 ઇલેક્ટ્રોનિક રચના ધરાવતો 4D6 અને 5s2 ધરાવતો આપણો રૂથેનિયમ દર્શાવે છે જે +8 છે. અને 5D શ્રેણીમાં મહત્તમ જે ઓક્સિડેશન અવસ્થા છે એ બી D6 વાળો જ છે અને એ છે ઓસ્મિયમ દર્શાવે છે જે +8 છે. બરાબર, હવે આ જે અવસ્થાઓ તમને જો દેખાય છે તો આ તો D5 માં સાહેબ મહત્તમ છે, તેમ મધ્યમાં, પણ જે આ છે તે મધ્યની બાજુમાં એટલે D6 માં છે આ બંને. બરાબર, તો આ યાદ રાખજો કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ 3D શ્રેણીમાં, 4D શ્રેણીમાં
અને 5D શ્રેણીમાં અલગ અલગ જોવા મળે છે. હવે જે આપણા જે ઓક્સિડેશન અવસ્થાઓ છે, જ્યાં ઊંચી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ છે, એ હકીકતમાં વધુ ઓક્સિડેશન અવસ્થાઓ અથવા ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ, ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ તે ઓક્સિજન અને ફ્લોરિન પરમાણુ સાથે દર્શાવાય છે. પરમાણુ સાથે દર્શાવે છે. કારણ કે એમની વિદ્યુત ઋણતા વધુ છે. કારણ કે તેમની વિદ્યુત ઋણતા વધુ છે. વિદ્યુત ઋણતા વધુ છે અને વધુ છે એટલું રાખો, નહીં તો એમ પણ લખી શકાય પરમાણ્વીય કદ નાનું છે. જે ફ્લોરિન છે એનું પરમાણ્વીય કદ નાનું છે, F-I નું, એટલા માટે એ લોકો સારી રીતે પેલાના ઇલેક્ટ્રોનને લઈ શકે છે. હવે આ જે ઓક્સિડેશન અવસ્થાઓ છે, એ ઓક્સિડેશન અવસ્થાઓની અંદર આપણે કશું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખીશું. તો આટલી તમને આઈડિયા આવી ગઈ હશે. તો ઓક્સિડેશન અવસ્થાઓ છે, ઊંચી ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન અને ફ્લોરિન પરમાણુ સાથે જ દર્શાવે છે, કારણ કે તે વિદ્યુતતા વધુ દર્શાવે છે, તેથી સ્થાયીતા વધુ હોય છે. બરાબર, ચાલો તો પહેલા આપણે પોઈન્ટ નંબર 1 લખીશું. પોઈન્ટ નંબર 1 ની અંદર લખજો કે જે હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થાઓ છે, જે હાઈએસ્ટ ઓક્સિડેશન એટલે કે વધુ ઓક્સિડેશન અવસ્થા જે છે, પરમાણુ ક્રમાંક વધતાની સાથે વધે છે. પરમાણુ ક્રમાંક વધવાની સાથે વધે છે. મધ્યમાં મહત્તમ બને છે. મહત્તમ બને છે. બરાબર, આ યાદ રાખજો કે વધુ ઓક્સિડેશન અવસ્થા જે છે, એ પરમાણુ ક્રમાંક વધવાના સાથે વધે છે. એટલે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ એમ ઓક્સિડેશન અવસ્થાઓ વધતી જાય છે અને મધ્યમાં જઈને મહત્તમ બને છે. બીજો પોઈન્ટ, ન્યૂનતમ ઓક્સિડેશન આંક જે તત્વ દ્વારા દર્શાવવામાં આવે છે, તત્વ દ્વારા દર્શાવાય છે, તે ns ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર હોય છે. સંખ્યા બરાબર હોય છે. ન્યૂનતમ ઓક્સિડેશન આંક જે છે, એ ns ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર છે. બરાબર, જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે ઝીંક જે છે, ઝીંક એ +2 દર્શાવે છે. બરાબર, આમાં જે છે 3d10 4s2 છે, પણ આમાં 3d10 છે. કારણ કે અહીંયા ns એટલે કે 4s માં ઇલેક્ટ્રોન કેટલા હતા? તો 4s માં ઇલેક્ટ્રોન હતા 2 ઇલેક્ટ્રોન. એટલે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા કેટલી બને છે? 2. પણ એક અપવાદ પણ છે. અપવાદ છે તમારો સ્કેન્ડિયમ. અપવાદ તમારો જે સ્કેન્ડિયમ છે, એ સ્કેન્ડિયમ એ +3 દર્શાવે છે. જો એટલે આ 3d1 4s2 ન્યૂનતમ, સાહેબે તમે તો કીધું કે ભાઈ ન્યૂનતમ એટલે કે આ તો દર્શાવવું જોઈએ +2, પણ અહીંયા તો આ ડાયરેક્ટ બતાવે છે શું? +3, 3d0 અને 4s પણ 0. તો આપવા છે, યાદ રાખજો, કારણ કે આ નોબેલ ગેસ રચના પ્રાપ્ત કરે છે 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે, જે સૌથી સ્થાયી રચના છે, એટલા માટે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરાબર, તો જેટલા ns માં ઇલેક્ટ્રોન હશે એના આધારે એની અંદર ન્યૂનતમ ઓક્સિડેશન આંક આવશે. બરાબર, જેમ કે કોપરમાં પૂછી નાખે તમને કે આપણું જે કોપર છે, તો કોપર જો તો કોપર +1 પણ દર્શાવે છે, જેમાં 3d10 4s0 હોય છે. કોપરની અંદર તો 3d10 4s1 હોય છે. અથવા ક્યારેક ક્યારેક કોપર
2 પણ દર્શાવે છે. કોપર 1 કરતા કોપર 2 જે છે એ વધુ સ્થાયી હોય છે, બરાબર, જલીય દ્રાવણોમાં. તો આ જે છે 3D9 અવસ્થા દર્શાવે છે. હવે ત્રીજો પોઈન્ટ, નંબર 3 પોઈન્ટ, આપણો જે શરૂઆતના તત્વો છે શ્રેણીના, તે શ્રેણીના મધ્ય સુધી n-1d વત્તામાં ns ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આપણે ઉપર વાત કરી ચૂક્યા છે, અવસ્થા દર્શાવે છે. એના પછી આ ટ્રેન્ડ ફોલો નહીં થતો. જેમ કે D7 દર્શાવી શકે છે મેંગેનીઝ, પણ ફેરસ જે છે D8 દર્શાવી શકે, D7 એટલે D7 નહીં, +7 દર્શાવી શકે છે મેંગેનીઝ, પણ આપણો જે ફેરસ છે એ +8 દર્શાવી શકતો નથી. પણ જે બીજા છે એ દર્શાવી શકે છે, યાદ રાખજો એ પણ. બરાબર. હવે આપણે આગળ જાણીએ તો આની અંદર બીજો એક પોઈન્ટ લખી શકીશું કે ભાઈ D5 પછી ઓછી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી હોય છે. ઓછી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. જે ઉપર આપણે પેલા ગ્રાફની આપણો જે કોષ્ટક દોર્યું છે એની મદદથી પણ તમે જોઈ શકો છો કે ભાઈ બધા કમ્પ્લીટ જઈ રહ્યા છે. જો D5 સુધી મેક્સિમમ +7 7 ઇલેક્ટ્રોન વાપરીને ઓક્સિડેશન અવસ્થા દેખાય, પણ Fe માં +2 +3 જોવા મળે સ્થાયી, આમાં +2 +3, આમાં +2 +3 +4, આમાં +1 +2, આમાં તો 2. એટલે કે આ જે અવસ્થાઓ છે ઘટી રહી છે, બરાબર, એ આપણે ચર્ચા કરી ચૂક્યા. હવે આપણે આગળ વાત કરીશું આપણો ચોથા પોઈન્ટ વિશે. અમુક જે પરમાણુઓ છે, અમુક તત્વો શૂન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો પણ બનાવે છે. સંયોજનો પણ બનાવે છે, જેમાં ઓક્સિડેશન અવસ્થા 0 છે. જેમ કે FeCO5. Fe ની ઓક્સિડેશન અવસ્થા શું થશે? તો Fe ની ઓક્સિડેશન અવસ્થા કાર્બોનિલની અંદર જ્યારે પણ ધાતુ કાર્બોનિલ બને તો ઓક્સિડેશન અવસ્થા 0 હશે. જે પણ તત્વ છે એનું ઓક્સિડેશન અવસ્થા 0 હશે. જેમ કે Fe છે, FeCO5 છે. એવી જ રીતે તમે બીજું ઉદાહરણ લઈ શકો છો, NiCO4 છે. NiCO4 છે, એમાં નિકલ જે છે એની ઓક્સિડેશન અવસ્થા 0 છે, બરાબર. તો આ જે લોકો છે એ 0 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે કાર્બોનિલની સાથે. એટલે કે અમુક તત્વો પાસે 0 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા પણ સંયોજનો બનાવે છે. પાંચમો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જેમ જેમ વધુ ઓક્સિડેશન અવસ્થા તમને દેખાશે તો વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો સ્વભાવે સહસંયોજક સ્વભાવમાં આવે છે. સહસંયોજક સ્વભાવના હોય છે. જેમ કે ઉદાહરણ લઈએ તો આપણા ક્રોમિયમનું ઉદાહરણ લઈએ તો CrO4 અને MnO4 આ બંને જે છે તે સહસંયોજક સ્વભાવના છે.
બરાબર. તો વધુ જે ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હશે એ મોટા ભાગના આપણા જે તત્વો છે એમાં એ સહસંયોજક સ્વભાવના હોય છે. બંધ જે બને છે એ સહસંયોજક પ્રકારનો હોય છે. બરાબર. હવે છઠ્ઠા નંબરનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા કક્ષકની સ્થાયીતાની મદદથી સમજાવી શકાય છે. કક્ષકની સ્થાયીતાની મદદથી સમજાવી શકાય છે. જેમ કે આપણે જોઈએ તો D0, D5, D10 આ સ્થાયી અવસ્થાઓ છે. સ્થાયી. બરાબર. ચલો, જેમ કે ટિટેનિયમ 4 છે. ટિટેનિયમ +4 છે એ વધુ સ્થાયી છે કોના કરતા? ટિટેનિયમ +3 કરતા. કારણ શું છે? બહુ સિમ્પલ કારણ છે આજ કે ભાઈ આની અંદર ચારે ચાર ઇલેક્ટ્રોન કાઢી મેલ્યા એટલે 3D માં 0 અને 4s માં પણ 0. પણ અહીંયા 3D માં 1 છે, 4s માં ભલે 0 રહે તો 0 વાળું વધારે સ્થાયી હશે ઓક્સિડેશન અવસ્થા, સ્વાભાવિક છે. એવી રીતે સ્કેન્ડિયમ ઉપર પણ લખ્યું છે કે સ્કેન્ડિયમ +3 જે છે વધુ સ્થાયી છે સ્કેન્ડિયમ +2 કરતા, કારણ કે આની અંદર 3D0 4s0 પણ અહીંયા 3D જે છે એ 1 છે, 4s માં 0 ઇલેક્ટ્રોન. બરાબર. એવી જ રીતે તમે મેંગેનીઝમાં પણ દર્શાવી શકો છો કે ભાઈ મેંગેનીઝ છે એનો +2 વધુ સ્થાયી છે +3 કરતા. મેંગેનીઝ +2 વધુ સ્થાયી છે મેંગેનીઝ +3 કરતા, કારણ કે આની જે ઇલેક્ટ્રોનિક રચના છે એ થશે 3D5 4s0, પણ આની ઇલેક્ટ્રોનિક રચનામાં 3D4 4s0 આવે છે. બરાબર. એવી જ રીતે Fe ની વાત કરીએ તો Fe જે છે Fe+3 વધુ સ્થાયી હોય છે Fe+2 કરતા, કારણ કે આમાં 3D5 4s0 ઇલેક્ટ્રોનિક રચના છે અને આનામાં 3D6 4s0 ઇલેક્ટ્રોનિક રચના છે. બરોબર છે. તો આના આધારે આપણે સમજાવી શકીએ છીએ કે કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા કેમ બીજા કરતા સ્થાયી છે. બરાબર છે. એવી જ રીતે આપણે જો જોવા જઈએ તો ડી વિભાગના તત્વોમાં જે વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનો જે સ્વભાવ છે એ વધુ ઊંચા હેવિયર એલિમેન્ટ્સ એટલે કે વધુ મજબૂત અથવા વધુ પરમાણિક ક્રમાંક ધરાવતા પરમાણુઓ દેખાડવાનો વધુ ગુણધર્મ રાખે છે. એટલે કે જે આપણી વધુ ઓક્સિડેશન અવસ્થા છે, ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ છે એ જેમનું પરમાણિક ક્રમાંક ઊંચું છે એ લોકો દર્શાવે છે. એટલે આ પોઈન્ટ કરીને આપણે નોટ કરી દઈશું 7મા નંબરનો પોઈન્ટ કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ વધુ પરમાણિક ક્રમાંક ધરાવતા પરમાણુઓ દેખાડે છે. કારણ કે આપણે ઉપર શરૂઆતનો પહેલો પોઈન્ટ જ આ પાડ્યો હતો કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ એમ આપણો જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એ વધતી જાય છે. જેમ કે મોલિબ્ડેનમ જે છે, મોલિબ્ડેનમમાં આપણો જે મોલિબ્ડેનમ છે એનો +6 અને ટંગસ્ટન છે એનો +6 વધુ સ્થાયી છે. પણ ક્રોમિયમનું +6 એટલો સ્થાયી નથી. બરાબર. એટલે કે આપણો જે CrO3 જે છે એના કરતા તમારો જે MoO3 છે અને ટંગસ્ટન WoO3 જે છે એ વધુ સ્થાયી છે. આ તમે જોશો તો આ 3D
આ 4D અને આ 5D નો તત્વ છે. આ W ની બાજુમાં ક્યાં 0 લખ્યું છે મેં? WO3 છે. W એટલે કે ટંગસ્ટન, એનું ટ્રાયોક્સાઇડ. તો આ લોકો જુઓ તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધી રહ્યો છે, 3D માંથી 4D માં હોય તો પરમાણુ ક્રમાંક વધુ હશે, બરાબર, અને 4D માંથી 5D હોય તો પરમાણુ વધુ હશે, પરમાણુ ક્રમાંક વધુ હશે. તો આ રીતે એ ઓક્સિડેશન અવસ્થાની અંદર ફેરફાર દેખાડે છે કે આની વધુ સ્થાયી હોય છે, જે વધુ પરમાણુ ક્રમાંક ધરાવે છે તેની. બીજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં કે આપણા જે ડી વિભાગના તત્વો છે, ડી વિભાગના તત્વો ઓક્સિડેશન અવસ્થામાં +1 નો તફાવત દર્શાવે છે. જ્યારે આપણા જે મુખ્ય વિભાગના તત્વો એટલે એસ અને પી ના, જ્યારે મુખ્ય વિભાગના તત્વોમાં પી વિભાગમાં જોઈએ, જેમ કે મુખ્ય વિભાગમાં પી વિભાગની વાત કરીએ તો પી વિભાગના તત્વો +2 નો તફાવત દેખાડે છે. એમની જે ક્રમશઃ ઓક્સિડેશન અવસ્થા છે એની અંદર ડી વિભાગ વાળા +1 થી અલગ પડે છે. જેમ કે જો +2 હશે તો +3 હશે, +4 હશે. પણ જો પી વિભાગમાં તમે જાઓ તો +2 થી સીધી +4, પછી +2, +6, +8 એ રીતે, એટલે 2 નો તફાવત દેખાડે છે. પણ આ કેટલાનો તફાવત દેખાડે છે? તો આપણો જે પરમાણુઓ છે ડી વિભાગના એ +1 નો તફાવત દેખાડે છે. ચાલો, તો આ થઈ ગયું આપણું ઓક્સિડેશન અવસ્થા. હવે આપણે શીખીશું ડી વિભાગના તત્વોના ઉદ્દીપકીય ગુણધર્મો. આ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઉદ્દીપકીય ગુણધર્મ. તો ડી વિભાગના જે તત્વો છે એ બહુ સારા ઉદ્દીપક તરીકે વર્તે છે, બરાબર. ઉદ્દીપક એટલે શું? તો ઉદ્દીપક એટલે કે પ્રક્રિયાનો વેગ વધારનાર પદાર્થ જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી અને પ્રક્રિયા પૂર્ણ થઈ પાછો મળે છે, એને આપણે ઉદ્દીપક કહીએ છીએ. તો આપણા જે ડી વિભાગના તત્વો છે એ ખૂબ સારા ઉદ્દીપક છે, બરાબર. એનું આપણે અહીં બનાવી દઈએ એક ટેબલ જેવી રચના, એટલે કે તમને લખવામાં આસાની રહે. તો જે ઉદ્દીપકીય ગુણધર્મો છે ડી વિભાગના એ ખૂબ સારા છે, એટલે સારા ઉદ્દીપકો છે. જેમ કે આપણે એક ટેબલ દોરી દઈએ. આ ટેબલની અંદર આ બાજુ આપણે ધાતુ લઈશું, ધાતુ અથવા તત્વ, ડી વિભાગનું તત્વ, અને આ બાજુ એનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ લખી દઈશું. ઉદ્દીપકીય ગુણધર્મ છે પણ કઈ કઈ જગ્યાએ થાય છે એનું લખી દઈએ. જેમ કે તમારી પ્લેટિનમ ધાતુ છે, તો પ્લેટિનમ ધાતુનો ઉપયોગ થાય છે H2SO4 ની બનાવટમાં. H2SO4 ની બનાવટ. એવી જ રીતે તમારું જે Fe મેટલ છે, લોખંડ છે, એનો ઉપયોગ થાય છે હેબર ક્રિયાવિધિ દ્વારા 11મા ધોરણની તમારી મોસ્ટ ફેવરેટ રિએક્શન હેબર ક્રિયાવિધિ, N2+3H2 વાળી, N2+3H2 મળીને આપશે 2NH3. અહીંયા જે લેવામાં આવશે ધાતુ, જે આ પ્રક્રિયાનો વેગ વધારશે Fe છે. હેબર ક્રિયાવિધિ દ્વારા એમોનિયાના ઉત્પાદનમાં
ઉત્પાદનમાં Fe ધાતુનો યુઝ થાય છે. એવી જ રીતે તમારું જે નિકલ છે, નિકલ, તેનો યુઝ હાઇડ્રોજનીકરણ માટે થાય છે. હાઇડ્રોજનીકરણ માટે થાય છે. વાનસ્પતિક તેલની બનાવટમાં એવી જ રીતે તમારો V2O5 છે, વેનેડિયમનું સંયોજન છે, તેનો ઉપયોગ થાય છે H2SO4 ની બનાવટમાં કોન્ટેક્ટ ક્રિયાવિધિમાં. H2SO4 ની બનાવટમાં ક્રિયાવિધિનું નામ છે કોન્ટેક્ટ, ગુજરાતીમાં લખીએ કોન્ટેક્ટ ક્રિયાવિધિ. કોન્ટેક્ટ ક્રિયાવિધિની અંદર આપણે H2SO4 ની બનાવટમાં V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ વાપરીએ છે. એવી જ રીતે MnO2 છે, જેનો ઉપયોગ થાય છે KClO3 ના ભંગાણમાં અથવા ડીકમ્પોઝિશનમાં. અંગ્રેજીમાં લખી દઉં છું બાજુમાં શબ્દ, કારણ કે ગુજરાતીમાં અમુક શબ્દો જે છે એ મને યાદ નથી હોતા, એટલા માટે. તો KClO3 ના ભંગાણમાં આપણે MnO2 નો યુઝ કરીએ છીએ, એટલે ડીકમ્પોઝિશનમાં એનો યુઝ કરીએ છીએ. બરાબર, જેનો ઉપયોગ ક્યાં થાય છે? ઓક્સિજનની બનાવટમાં. એ આપણે 11મા ધોરણમાં ભણતા આવ્યા છે. એવી જ રીતે તમારી પ્રક્રિયા કોબાલ્ટના જે ક્ષાર છે, કોબાલ્ટના ક્ષાર, એનો ઉપયોગ થાય છે જે આપણો બ્લીચિંગ પાવડર છે, બ્લીચિંગ પાવડર ના ભંગાણમાં. બ્લીચિંગ પાવડર આપણને ખબર છે કોણ છે આપણું બ્લીચિંગ પાવડર? CaOCl2. બરાબર, એનું ડીકમ્પોઝિશનમાં તમે યુઝ કરો છો કોબાલ્ટના ક્ષાર. તો આ થયા એમના ઉદ્દીપકીય ગુણધર્મ. હવે આ ઉદ્દીપકીય ગુણધર્મ આવે છે ક્યાંથી? તો તેઓના ઉદ્દીપકીય ગુણધર્મ આવે છે ક્યાંથી? તો ડી ઇલેક્ટ્રોનના કારણે હોય છે ક્યારેક ક્યારેક તેઓના ઉદ્દીપકીય ગુણધર્મ. એવું માનવામાં આવે છે N-1d ઇલેક્ટ્રોન ના કારણે હોય છે. આ માનવામાં આવે છે, બરાબર, કારણે હોય છે, અથવા આંતરાલીય સંયોજનોની બનાવટમાં, આંતરાલીય સંયોજનોના બનવાના કારણે હોય છે. આ બે કારણોને લઈને આપણા ડી વિભાગના જે તત્વો છે એ સારા ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે મિશ્ર ધાતુનું નિર્માણ, એની સાથે આંતરાલીય સંયોજનો વગેરે ચર્ચા કરવાના છીએ. અને ઓક્સાઇડ અને ફ્લોરાઇડ જે છે એની ચર્ચા કરીશું. એની અંદર આપણો છેલ્લો ટોપિક આવશે KMnO4 અને K2Cr2O7. તો જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને આની નીચે કોમેન્ટ કરી દેજો જે તમને સારો પોર્શન લાગ્યો એના વિશે. ને તમારો કોઈ ડાઉટ હોય એ પણ આ વિડીયોની નીચે કમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.